હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। એકદમ ક્રિસ્પી મિનિટોમાં બનીને તૈયાર થઈ જાય તેવી ચોખાના લોટની ઇન્સ્ટન્ટ ચકરી બનાવીશું। તો આ ચકરી દાંત વગરના વ્યક્તિ પણ ખાઈ શકે એવી એકદમ ખસ્તા ક્રિસ્પી અને તેલમાં એક પણ ચકરી તમારી વિખાશે નહીં એવી 100% પરફેક્ટ ચકરી બનીને તૈયાર થશે। તો તેના માટે પરફેક્ટ માપ જોઈ લઈએ। 4 વાટકા ચોખાનો લોટ લીધો છે। તો ચોખાના લોટમાં કોઈ બાઇન્ડિંગ નથી હોતું, તો તેના માટે આપણે 1 વાટકો રોટલીનો ઝીણો લોટ લેશું। ઘઉંનો ઝીણો લોટ એડ કરવાથી ચકરી તેલમાં બિલકુલ વિખાશે નહીં। તો 1 વાટકો રોટલીનો ઘઉંનો ઝીણો લોટ ને 1 વાટકો મેં ઘેરે બનાવેલું તાજું માખણ લીધું છે। તો તાજા માખણનો જ ઉપયોગ કરવાનો છે। મોણ માટે આપણે માખણનો ઉપયોગ કરીશું। માખણથી ચકરી એકદમ પોચી બનશે અને સ્વાદમાં બહુ ટેસ્ટી બનશે। તો આ લોટ મેં ચાળ્યા નથી, તો બધા લોટને આપણે ચાળીને લેશું। તો ઘઉંનો લોટને પણ ચાળીને લઈએ। તો 4 વાટકા ચોખાનો લોટ છે, તો આપણે 1 વાટકો માખણ એડ કરીશું। પણ માખણ જે આપણે વાટકીમાં ભરીએ ત્યારે દબાવીને નથી ભરવાનું, દબાવીને ભરો તો અડધા વાટકા જેટલું માખણ લેવાનું। હવે સફેદ તલ અને મરચીને મેં સાવ ક્રશ કરીને લીધી છે। તો પાણી સાથે મરચીને ક્રશ કરી છે। થોડી હિંગ, હળદર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું। તો પહેલાં જે માખણ છે એને આપણે લોટ સાથે એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે। તો 2 થી 3 મિનિટ જેવું થાય ત્યાં સુધી આ માખણને લોટ સાથે એકદમ સરસ મિક્સ કરી પછી જ આપણે એનો લોટ બાંધીશું। કેમ કે તેલ કે ઘી લીધું હોય તો એને મિક્સ થતાં વાર નથી લાગતી, પણ માખણને લોટ સાથે મિક્સ કરતાં થોડી વાર લાગશે। તો એકદમ સરસ લોટ સાથે માખણ મિક્સ થઈ જાય ત્યાં સુધી એને મિક્સ કરી પછી આ લોટને આપણે છાશથી બાંધીશું। છાશથી લોટ બાંધવાથી ચકરી છે એકદમ સ્વાદમાં ખાટી મીઠી બનશે અને પોચી પણ બનશે। તો છાશ છે એ આપણે તાજી હોય એવી લેવાની છે। તો છાશ અને માખણ બંને તાજા બનાવેલા હોય એનો જ ઉપયોગ કરવાનો છે। તો જેમ જોઈએ એમ છાશ એડ કરી અને લોટ બાંધવાનો છે। તો આ લોટ આપણે મીડિયમ એવો જ બાંધીશું। તો રોટલી જેવો ઢીલો પણ નહીં અને ભાખરી જેવો કડક પણ નહીં, મીડિયમ એવો લોટ બાંધીશું। તો આ રીતના સ્મૂથલી મેં લોટ બાંધ્યો છે। હવે ચકરી બનાવવા માટે મેં સંચો લીધો છે। તો જે સ્ટાર ચકરી આવે છે એનો ઉપયોગ કરીશું। તો આ સંચાને તેલથી એકદમ સરસ ગ્રીસ કરીને લેવાનો છે। તો ઉપર નીચે એકદમ સરસ તેલ લાગે એ રીતે આપણે તેલથી સંચાને ગ્રીસ કરી લેશું। પછી જે આપણે ચકરીનો લોટ તૈયાર કર્યો છે એને હાથમાં લઈ અને આખો સંચો સરસ ભરાઈ જાય એ રીતે આપણે સંચાને ભરી લેવાનો છે। તો હાથેથી દબાવી એકદમ સરસ રીતે સંચામાં લોટ ભરી લેશું અને સંચાને પેક કરી લેશું। તો ચકરી પાડવા માટે મેં આ રીતના એક પૂઠું લીધું છે। પૂઠામાં આપણે ચકરી પાડી લેશું। તો ચકરી પાડતી વખતે એક હાથે સંચાને ગોળમાં ફેરવવાનો છે અને બીજા હાથે ચકરીને આ રીતે ગોળમાં એને બનાવવાની છે। પણ આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ રીતના જે છેલ્લે વધ્યો હોય લોટ એને ચકરી એકદમ સરસ પેક કરીને તમારે બનાવવાની છે, નહીંતર તેલમાં છૂટી પડશે। તો તમે આ રીતે ગોળમાં અથવા આ રીતે લીટી કરી પછી આ રીતે ગોળ ફેરવીને પણ ચકરી તમે બનાવી શકો। ચકરી પૂરી થાય એટલે એને એકદમ સરસ પેક કરવાની। આ રીતના સરસ પેક કરશો તો ચકરી છે તેલમાં બિલકુલ છૂટી નહીં પડે। તો આ રીતે બધી ચકરીને પાડવાની છે। એક સંચાની આટલી ચકરી બની છે, તો એક સાથે એક સંચાની ચકરી પાડી અને તળી લેવાની, પછી બીજા સંચાની ચકરી પાડવાની। એકસાથે બધી ચકરી પાડશો તો સુકાઈ જશે અને તેલમાં વિખાશે
એટલે જેમ જોઈએ એમ ચકરી પાડતી જવાની અને તેલમાં તળતી જવાની. તો તેલ છે એ મીડિયમ એવું જ આવે એવું જ ગરમ કરવાનું છે, વધારે પડતું ગરમ કરવાનું નથી. તો ચકરીને મેં હાથેથી જ તેલમાં એડ કરી છે. તમને હાથેથી ના ફાવે તો તાવીથામાં લઈ અથવા પૂઠા વડે પણ ઘણા તેલમાં ચકરીને એડ કરતા હોય છે. તો આ રીતે હાથેથી મેં તેલમાં ચકરીને એડ કરી છે. ચકરી તેલમાં એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. તો 2 થી 3 મિનિટ માટે ગેસની ફ્લેમ હાઈ રાખી ચકરીને તળવાની. પણ ચકરી તેલમાં ઉપર આવે ત્યાં સુધી એને તળાવા દેવાની છે. ઝારાથી કે ચમચીથી એને ફેરવાની નથી. તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને નીચેની સાઈડ બ્રાઉન કલરની થાય પછી જ ચકરીને ફેરવશું. તો ચકરી મને હજી કાચી લાગે છે તો થોડી નીચેથી બ્રાઉન કલરની થાય પછી જ ચકરીને ફેરવાની છે. તો આ રીતે 3 મિનિટ જેવું થઈ જાય, ચકરી નીચેથી બ્રાઉન કલરની થોડી થાય પછી આ રીતે હળવા હાથે એક એક ચકરીને તેલમાં આપણે ફેરવી લેશું. તો અમુક વાતનું ધ્યાન રાખશો તો ચકરી છે બિલકુલ વિખાશે નહીં અને એકદમ સરસ એવી ચકરી બનશે. તો આ રીતે મેં બધી ચકરીને ફેરવી લીધી. હવે 3 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી 7 મિનિટ માટે ચકરીને તળાવવા દેશું. તો કુલ 8 થી 9 મિનિટ માટે ચકરી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી એને તળાવવા દેવાની. તો જેમ તેલમાં ચકરી તળાશે એમ ચકરી છે એકદમ ક્રિસ્પી બનશે. તો 8 થી 9 મિનિટ માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખી ચકરીને તળી લેવાની. આ રીતની તળાય એટલે ઝારામાં લઈ ઝારો ત્રાંસો રાખી ચકરીને આપણે એક ડીશમાં કાઢી લેશું. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ચકરી એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની. પછી 2 થી 3 મિનિટ જેવું થાય પછી ગેસની ફ્લેમ મીડિયમ રાખી 6 થી 7 મિનિટ માટે તળવાની. કુલ 8 થી 9 મિનિટ માટે ચકરીને તેલમાં તળવાની છે. તો આ રીતે બધી ચકરી હું પાડતી ગઈ અને મેં તળી લીધી. તો એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ 100% પરફેક્ટ ક્રિસ્પી એવી ચકરી બનીને તૈયાર થઈ છે. તમે પણ આ રીતે એકવાર ચોક્કસ ટ્રાય કરજો. આ રીતે માપ સાથે ચકરી બનાવશો તો તમારી ચકરી પણ 100% પરફેક્ટ બનશે. એરટાઈટ ડબ્બામાં ભરીને રાખશો તો 2 મહિના સુધી આ ચકરી સારી પણ રહેશે અને દાંત વગરના વ્યક્તિ પણ ખાઈ શકે તેવી આ ચકરી બનીને તૈયાર થઈ છે.